કે ગાયોમાં જે કાંઈ એની કુદરતી જે પ્રકૃતિ હોય એ ચરવાની છે. આપણે બાંધીને રાખીએ તો પણ ન હાલે. સૌપ્રથમ આપણે આપણા ફાર્મ ઉપરની ગાયો વિશેની વાત કરીએ. તેમાંને આ એક ગાયનું નામ છે લીલડી. તેની શુભ સવારથી સાંજ સુધીની જે દિનચર્યાની આપણે ચર્ચા કરીશું. સવારે તેને 6 વાગે દોહન કરી તેને લીલો ગાયનો ચારો આપવામાં આવે છે, બરોબર છે. ત્યારબાદ તેને 2 કલાક માટે ખુલ્લા ખેતરમાં, ખુલ્લા મેદાનમાં, ગમે ત્યાં ફરવા માટે, પગ મોકળો કરવા માટે કહીએ ને આપણે દેશી ભાષામાં, એવું એ રીતે છૂટી કરવામાં આવે છે. ત્યારબાદ તેને 11 વાગે પાછી ગૌશાળામાં બાંધી તેને સૂકો ચારો આપવામાં આવે છે. સૂકો ચારો આપ્યા પછી પાછું તેને 3 વાગ્યાની આસપાસ એક લીલો ચારો આપી અને 3 વાગે પાછી એને ખુલ્લા પ્લોટમાં, ખુલ્લા વિસ્તારમાં એને મોકળી કરવામાં આવે છે, જેનાથી તેને શારીરિક બાંધો સારો રહે, દૂધમાં વધારો થઈ શકે. પ્લસ બીજા નંબરની વાત એ છે કે ગાયોમાં જે કાંઈ એની કુદરતી જે પ્રકૃતિ હોય એ ચરવાની છે. આપણે બાંધીને રાખીએ તો પણ ન હાલે, બરાબર. એ પછી એને 5-6 વાગ્યા સુધી ચરાવીએ. ત્યારબાદ એને 6 વાગે પાછું એને દોહનની પ્રક્રિયા આવે. એ 6 વાગે દોયા પછી એને ખાણ ખૂટણ જે કે આપણે દાણ ખાણ આપતા હોય તે આપી ત્યારબાદ એને પાછો એક સૂકો ચારો સાંજે 7 વાગે આપવામાં આવે છે. આ રીતની સવારના 6 થી માંડીને સાંજના 7 વાગ્યા સુધીની ગાયોની દિનચર્યા હોય છે.